ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમાત્મા પ્રકાશ મંગલાચરણવાળી ગાથાઓ શ્લોકો પૂરા થયા. સાતેક શ્લોકો. 8મા શ્લોકથી ગુરુ અને શિષ્ય વચ્ચે તાત્વિક બધી ચર્ચા શરૂ થઈ. એ યોગિંદુ દેવની કલમની કમાલ છે. પ્રભાકર ભટ્ટ આવી વિનંતી કરી અને એમને સમજાવવા માટે અમે હવે આ બધું લખીએ અથવા એને સમજાવીએ. એ બધી એક ભાષા શૈલી છે. જો કે હોય સંઘમાં શિષ્ય વર્ગોમાં આવા કોઈ પાત્ર સત્પાત્ર શિષ્ય હોય તો એમને બોધ સંબોધન આપવા માટે શાસ્ત્રની રચના કરે જ્ઞાની. એમાં કોઈ નવાઈની વાત નથી. જયસેનાચાર્ય દેવની રચનાઓમાં અને આમાં ખાસ કરીને બૃહદ્રવ્ય સંગ્રહના કરતા બ્રહ્મદેવદત્ત સૂરી, આ બંનેનો એક તો સમકાલ પણ છે. યોગિંદુ દેવના કાળે પણ જે તે કાળે જે પણ શિષ્યો હોય તો એમના શિષ્ય તરીકે પ્રભાકર ભટ્ટ, હમણાં ગઈકાલે ગાથામાં પણ શબ્દનો ઉલ્લેખ એમાં આવેલો. બહુ ટૂંકમાં કહીએ, સમજવા માગે છે સત્પાત્ર શિષ્ય અને એમને સમજાવનારા ગુરુ. ગુરુ અને શિષ્ય વચ્ચેના તત્વજ્ઞાન અંગેની જિજ્ઞાસા અને સમાધાનના જે પ્રસંગો શાસ્ત્ર સ્વરૂપે બનીને આપણા હાથમાં આવે છે. ગઈકાલે આપણે 11મા છંદની વાત કરી. આજે કેવળ અને કેવળ 12મો છંદ. આ છંદથી, આ કાવ્યથી તો પરમાત્મા પ્રકાશ હવે પૂરપાઠમાં આગળ વધશે. એટલે અહીંથી સમજો ને કે હવે ધીમે ધીમે સ્પીડ પકડવામાં છે પરમાત્મા પ્રકાશ. આવતીકાલથી એટલે 13મો જે છંદ છે, 13મા છંદથી પરમાત્મા પ્રકાશનો મૂળ વિષય બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ત્રણેયની વ્યાખ્યાઓ શરૂ થશે. અને ત્રણેયની જે એમાં વ્યાખ્યાઓ શરૂ થશે, બહુ ટૂંકમાં વાત કરું. બહિરાત્માને મૂળ શબ્દનો પ્રયોગ છે 13મા છંદમાં. ખોલો જો, પાના ફેરવો. બહિરાત્માને માટે મૂળ શબ્દનો પ્રયોગ. અંતરાત્માને માટે શબ્દનો પ્રયોગ છે વિચક્ષણ. અને પરમાત્માને માટે શબ્દનો પ્રયોગ છે બ્રહ્મ. 13મો છંદ નીકળ્યું ન નીકળ્યું? હજી ઝડપથી કાઢો, ફટાફટ જોઈ લેવાય, નજર ફેરવી લેવાય. બહિરાત્માને માટે મૂળ શબ્દનો પ્રયોગ, અંતરાત્માને માટે વિચક્ષણ શબ્દનો પ્રયોગ અને પરમાત્માને માટે બ્રહ્મ શબ્દનો પ્રયોગ. એક બીજી વાત, યોગિંદુ દેવના કાળે વૈદિક ધર્મનો ખૂબ પ્રસ્થ પરંપરા સમાજમાં રહી. એટલે શૈવ ધર્મને માનનારા
વેદ વેદાંતોને માનનારા બ્રાહ્મણવાદી બધા અનુયાયીઓ જે તે કાળે વધુ પડતું પ્રમાણમાં હતા. એટલે કેટલીક શબ્દાવલીઓ, કેટલીક પ્રરૂપણ પદ્ધતિઓ બ્રાહ્મણ વેદાંત વેદ સાહિત્યથી પ્રભાવિત જોવા મળે છે. બ્રહ્મ શબ્દ જે છે એમાં સ્પષ્ટ સિદ્ધ કીધું છે, એમાં 13 નંબરના દોહરામાં કે જે પરમાત્મા છે તે બ્રહ્મ છે. એમ મૂઢું વિયખણું બંભુ 3 શબ્દો, મૂઢ વિચક્ષણ અને બ્રહ્મ. તો મૂઢું વિયખણું અને બંભુ પરુ અપ્પા તિવિહુ હવે. આ 3 પ્રકારના આત્માઓ હોય છે. ટૂંકમાં આત્માની આ 3 અવસ્થાઓ હોય છે. આટલી મૂળ વાત એટલી જ છે પહેલી લીટીમાં. 13મા છંદની વાત કરું છું. બીજી લીટીમાં દેહુ જે અપ્પા જો મુણઈ સો જણું મૂળું હવે. બહિરાત્માની આ વ્યાખ્યા છે. દેહ અને આત્માને જે એક માને એને બહિરાત્મા કહેવામાં આવે છે. કેતનભાઈ, દૌલતરામજીએ જો આ જ પંક્તિમાંથી છડાળામાં પંક્તિ લીધી, દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુદાય. તો છડાળાની પંક્તિઓ વાંચતી વખતે આપણને પરમાત્મ પ્રકાશ ખ્યાલમાં આવે. ગુરુદેવશ્રી આજે કીધું ને કે આ બધી ઘરની વાતો નથી, આ બધી તત્વની વાત છે. એવું નહીં સમજવું કે અમે ઘરની વાત કરીએ. વક્તાને સાંભળતી વખતે હંમેશા વક્તાનો પક્ષ છોડો, વસ્તુનો પક્ષ રાખો. ગુરુદેવ કહે છે માટે સાંભળવું એમ નહીં, વસ્તુ સ્વરૂપ છે ગુરુદેવ માટે કહે છે એમ ખ્યાલમાં આવ્યો. આ પંચમકાળમાં જીવોને વ્યક્તિવાદનો વ્યામોહ બહુ છે. ફલાના ભાઈજી શાસ્ત્ર વાંચે તો હું સાંભળીશ, ફલાના સાહેબનું સાંભળવાનું, ફલાનાનું નૈયત સાંભળવાનું. આ બધા આધ્યાત્મિક કોરોનાના બેક્ટેરિયા છે. આને સાંભળવાનું, આને નહીં સાંભળવાનું. અરે તત્વ સાંભળવાનું, વ્યક્તિને નહીં સાંભળવાનું. વ્યક્તિ અગત્યની નથી, વસ્તુ અગત્યની છે. સંસ્કૃતમાં એક સુવિચાર આવે છે બહુ સરસ, ગુણાહ પૂજા સ્થાનમ નચ લિંગમ નચ વયઃ. ગુણો પૂજનીય હોય છે, આદરણીય શ્રદ્ધેય તો ગુણો હોય છે. ખ્યાલમાં આવ્યું? વ્યક્તિ નહીં. નચ લિંગમ નચ વયઃ. લિંગ મેલ ફિમેલ છે, કોણ છે એ ન જોવામાં આવે. સ્ત્રી અને પુરુષ અગત્યનું નથી. ખ્યાલમાં આવ્યું? ગુણાહ પૂજા સ્થાનમ નચ લિંગમ નચ વયઃ. લિંગ આદરણીય નથી, અથવા લિંગનો કોઈ મહત્વ નથી. એમ ગુણાત્મકતા જોવામાં આવે. ઘણા લોકો આ તત્વજ્ઞાનથી માટે પતિત થાય છે, તત્વના માર્ગથી ઘણા જીવો છૂટે છે. અમે તો 50 વર્ષથી સાંભળીએ છીએ. આજકાલનો છોકરો અમને શું કહેશે? ભાઈ કેતનભાઈ, તમારા પપ્પા મને હંમેશા એમ કહેતા, પંડિતજી ઘણા લોકોને એવો વ્યામોહ છે, આ 20-22 વર્ષના વિદ્વાન અમને શું કહેશે? અમે તો 70 વર્ષથી સાંભળીએ છીએ, અમને તો બધું ખબર છે. એ જે વય ઉંમરની જે ગરમી છે ને, એ આ તત્વજ્ઞાનની ચાદર ઓઢવા દેતો નથી. સિનિયર સિટીઝન, અમે બહુ મોટા, વર્ષો જૂના, આજની તારીખમાં ઘણા લોકોને છે હવે આમો. અમે તો ગુરુદેવ સ્ત્રીને સાંભળનારા, અમે તો ગુરુદેવ સ્ત્રીને સમજનારા, અમને તો ગુરુદેવનું બધું જ ખબર છે.
અમને ખબર છે ને કે ગુરુદેવનું તમને શું ખબર છે? કેટલા પાણીમાં છો, કેટલા ઊંડા ઉતરેલા છો કેતનભાઈ? સૌથી પહેલાં તો આ તત્વજ્ઞાનના માર્ગમાં અહંકારને ઓગાળી દો. નિસ્સહી નિસ્સહી નિસ્સહી. સૌથી પહેલાં તો ઓલી રક્ષાબંધનની વાર્તામાં યુગલજી બાબુજીના આલેખમાં એક બહુ સરસ વાક્ય આવ્યો. લોક સંજ્ઞા જેનો ધ્રુવ કાંટો છે એ ગમે તેટલા વૈભવશાળી હોય સુખી ન હોઈ શકે, કેમ કે એને લોક સંજ્ઞાથી જ મતલબ છે. प्रवीण जी बात समझ में आ रही है? जिसे केवल और केवल लोक संज्ञा का व्यामोह हो, मामा श्री समझाणो, लोक संज्ञा बस लोक व्यवहार, लोक संज्ञा વ્યવહારે આટલું તો કરવું પડે ને. અહીંયા ભલે ને પછી વાંચે બધો જ વ્યવહાર અભૂતાર્થ છે, પણ અહીંથી બહાર ગયા બાદ બધો જ વ્યવહાર છાતી સરસો ચાપેલો બેઠો હોય. ખ્યાલમાં આવે છે. મેં એક વખત વાત કરી હતી, તમને ખ્યાલ છે? વોટ્સઅપ ગ્રુપ ઉપર અત્યારે સોશિયલ મીડિયામાં કોક ગુજરી ગયા, કોક મરી ગયા, કોકનો જન્મદિવસ, કોકની મેરેજ એનિવર્સરી, આવા સમાચારો પ્રત્યે સંવેદનશીલતા કેટલી ગ્રુપમાં જેટલા જે લોકો છે, દરેકને એમ લાગે કે આપણે વિશ કરવાનું કંઈક બાકી ન રહી જઈએ. રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી પણ ઘણાએ તો એવા મહામૂર્ખાઓ છે, મહામૂર્ખા જ કહું હું, અહીંયા તો મૂળ કીધું જ છે ને બહેરાત્માને, રાત્રે શાર્પ 12 વાગે વિશ કરે હેપી બર્થડે. ક્યાંક જામનગરની ઘટના છે લગભગ. એક મિત્ર મને બહુ આમ ખુશી ખુશી બધું સંભળાવતા હતા. મને કહે કે દીકરા અને વહુ રાત્રે 12 વાગ્યાના ટકોરે ને અમદાવાદ જામનગર ને અમદાવાદની વાત છે, રાત્રે 12 વાગે આવ્યા, નોક કર્યું તો અમને એમ થયું, અમે તો ઘસઘસાટ નિંદરમાં હતા. 12 વાગે આવીને કહે પપ્પા ઉઠો, મમ્મી ઉઠો, અને સીધા અમને સિંગાપુર, ઓસ્ટ્રેલિયાની કંઈક વિદેશની યાત્રાની ઓલી પિકનિકની કંઈક ટિકિટ જ પકડાવી, પ્લેનની ટિકિટ. 2 દિવસમાં તો અમારે બધી તૈયારી કરવાની રહી, તરત જ અમે ઉપડી ગયા. સાચું કહો, સ્વાદ કોનો આવે છે? અને આજનો તમે પ્રવચન સાંભળ્યું, આજનો સ્વાધ્યાય, ગોળનું જ્ઞાન, રાગનો સ્વાદ. અજ્ઞાનીની જ્યારે વાત કરતા હતા ને, બહિરાત્માની વાત કરતા હતા, અજ્ઞાની બહિરાત્માને પણ જ્ઞાન જ છે, પણ જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો સ્વાદ છે. સ્વાદ તો એને રાગનો છે. કાકા, ગુરુદેવશ્રીના એકે લીટીને જોવાની જરૂરત નથી. આજના પ્રવચનમાં એટલું સરસ હતું. વેદન અજ્ઞાનીને પણ છે અને જ્ઞાનીને પણ છે. બધા જ જ્ઞાનીઓને છે, ચોથેથી લઈને સિદ્ધ સુધીના. એ હમણાં વાંચીને બતાવીશ તમને. કેતનભાઈ, હું તો આ ટીકા વાંચતો એટલો બધો અંદરમાં મને અચરજ થતું હતું. અજ્ઞાનીથી વાત કરીને દૌલતરામજીએ 4, 5, 6, 7, 8, 9, 10, 11 ન લીધું, 12, 13 ગુણસ્થાનાતીત બધી જ દશાઓમાં જ્ઞાન 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 જ્ઞાનનો સ્વસંવેદન, વિતરાગ સ્વસંવેદન, જ્ઞાનીનું જ્ઞાન ભાવનું સ્વસંવેદન, એ બધી યાત્રા કરાવી આજે દૌલતરામજીએ આ ગાથાની ટીકામાં 12મા શ્લોકમાં. ગુરુદેવશ્રીજી બોલે છે ને કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને બીજ ઉગે,
કેવળીને તો પૂનમ, અને બીજ ઉગે તો પૂનમ થાય જ, એનું રૂપક આમાં છે. दूज का चंद्र है चौथे गुणस्थान वर्ती को, लेकिन दूज के चंद्र की रोशनी पूनम की चंद्र की तरह तो नहीं है, इतना प्रकाशमान तो नहीं है, लेकिन प्रकाश तो है. शिष्य ने कहा, श्रोता ने पूछा, तो दूज का चंद्र तो अस्त होता है. तो गुरुदेव ने कहा, अरे अस्त होता है ये क्यों देख रहे हो, दूज से लेकर के फिर तीज होती है ना, बढ़ती है ना. આ તમે છે એ શું કામ જુઓ છો, વધે છે એ જુઓ ને. એટલે ગુરુદેવશ્રીની દ્રષ્ટિ જુઓ તમે. ત્રીજ ચોથ એમ કરતાં 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 16 કળાએ ખીલશે, ખીલવટ છે નહીં. બીજ ઉગે એટલે પૂનમ થાય જ, આજે નહીં, કાલે, કાલે નહીં, આવતા ભવે પણ થાય તો ખરું જ. આખી સાધનાની વાત આમાં આવી. હું તમને 2 જ વાક્યમાં કહું. 13મા છંદમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વાત છે. એમને માટે શબ્દોનો પ્રયોગો છે. બહિરાત્માને માટે મૂળ, અંતરાત્માને માટે વિચક્ષણ અને પરમાત્મા માટે બ્રહ્મ. બરાબર, એ આવતીકાલનો વિષય છે 13મા છંદમાં. એમાં બહિરાત્માની વ્યાખ્યા આવશે, દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુધા હૈ. મુધા, જો મુધા શબ્દ આવ્યો, મુધા એટલે મૂળ. તો આ પરમાત્મા પ્રકાશનો 12મો છંદ, 13મો છંદ, સમજો ને. 13મા છંદમાં જે લખ્યું છે એ જ છે. એક છડાળામાં જે વાત, અચ્છા, છડાળામાં હજી એક વાત આવી જે આજના 12મા છંદમાં આવી. પહેલો 12મો છંદ જુઓ. 12મો છંદ, એમાં જે વાત છે પહેલાં જોઈએ. અથ ત્રિવિધ આત્માનમ જ્ઞાત્વા. જો હજી 3 પ્રકારના આત્માઓ અંગે સમજાવ્યા કાંઈ નથી. હવે આવશે ને, 13 નંબરના છંદથી આવશે. પણ આમાં કહે છે, અથ ત્રિવિધ આત્માનમ જ્ઞાત્વા, 3 પ્રકારના આત્માઓને જાણીને. બરાબર. બહિરાત્માનમ વિહાય. 3 શબ્દો પકડજો આમાં, એમને સાંભળતા નહીં ઓઘે ઓઘે. 3 પ્રકારના આત્માને જાણીને, જ્ઞાત્વા. બરાબર. પછી કહે છે બહિરાત્માનમ વિહાય, છોડીને. કેતનભાઈ, પાના નંબર 144, ઝડપ કરો, કેટલી વાર લાગે. બહિરાત્માનમ વિહાય, બહિરાત્માને છોડીને. જો જ્ઞાત્વા એટલે જાણીને, તો જાણવાનું તો છે 3 પ્રકારના આત્માને, અથવા આત્માના 3 પ્રકારોને જાણવાનું. પણ એ 3 પ્રકારમાં રાખવાનું કયું, છોડવાનું કયું, બનવાનું કયું, એ વહેંચણી છે ને એ સમજાવે છે. ખ્યાલમાં આવ્યું? એટલે જનાગમમાં એક પ્રકરણ આવે, હે જ્ઞેય અને ઉપાદેય. જ્ઞેય એટલે જાણવા લાયક, હે એટલે છોડવા લાયક, ઉપાદેય એટલે અપનાવવા લાયક. દરેક બાબતમાં હોવું જોઈએ. ધંધો વ્યાપારમાં, અરે રોજ ઉઠીને જ્ઞેય હે ઉપાદેય અંગે આપણને વિચાર આવે, આજે શું કરવાનું છે, શું નથી કરવાનું. જાણવામાં તો બધું આવે જ, જ્ઞેય તો બધું જ આવે. પણ જ્ઞેયમાં 2 પ્રકારની વહેંચણી થાય, હે અને ઉપાદેય. કરવાનું શું અને નહીં કરવાનું શું, છોડવાનું શું. એને કાર્ય અકાર્ય પણ કહેવાય. કાર્ય એટલે કરવા લાયક, અકાર્ય એટલે નહીં કરવા લાયક, એને છોડવા લાયક, હેય એમ કહેવામાં આવે છે. સમજાણો કેતનભાઈ? સૌથી પહેલાં જ્ઞેય લેવાનું, જાણવા લાયક. જ્ઞાનના વિષય તો બધા જ છે, જ્ઞાન જાણે બધાને, જ્ઞાનનો વિષય તો બધાને છે. જ્ઞાનના બધા જ વિષયો છે. અજ્ઞાનીને પણ જ્ઞેય જ છે અને જ્ઞાનીને પણ જ્ઞેય જ છે, કેમ કે જ્ઞાન 2 પાસે છે. શું સમજાણું? જો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા ચાલે છે કે નહીં? 3 13મા છંદમાં આવશે. તો 3 પાસે જ્ઞાન છે કે નહીં? બહિરાત્મા પાસે પણ જ્ઞાન છે,
અંતરાત્મા પાસે તો છે જ, પરમાત્મા પાસે પણ છે, પણ ત્રણેયના જ્ઞાનમાં કેટલો ફેર? બહિરાત્માનું જ્ઞાન રાગવાળું, અંતરાત્માનું જ્ઞાન રાગ વિતરાગવાળું, અને પરમાત્માનું જ્ઞાન પરમ વિતરાગ, પૂર્ણ વિતરાગતાવાળું. કેટલી ગજબની વાત છે. બહિરાત્માનું જ્ઞાન જ્ઞાન હોવા છતાં પણ એને રાગના સ્વાદ સિવાય બીજો કોઈ સ્વાદ નથી. જો કે એને પણ સ્વાદ તો જ્ઞાનનો જ છે. આ સમયસારની શૈલી, અરે આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ. કેમ કે આત્મ સ્વભાવ તો જ્ઞાનનો જ ઘનપિંડ છે ને, તો એને જ્ઞાન સિવાય સ્વાદ આવે શેનો? કેતનભાઈ, ટોડરમલ્લી સાહેબે કૂતરાનો દાખલો આપ્યો. કૂતરું હાડકાં ચબાવે, સાવ સૂકા હાડકાં ચાવે છે. તો સૂકા હાડકાં ચાવે છે એને લોહીનો સ્વાદ આવે છે. તો હાડકો તો સાવ સૂકું ભટ્ટ છે ને, કે હા એમાં તો લોહી છે જ નહીં. લોહીનો સ્વાદ તો કૂતરાને આવે છે. પ્રશ્ન છે, કૂતરું ચાવે છે શું? હાડકું. ચાખે છે શું? લોહી. એ લોહીનો સ્વાદ કોનો? હાડકામાંનો કે પોતાનો? પોતાના જ દાળમાંથી પોતાના જ લોહીનો સ્વાદ આવે છે. માને છે શું? હાડકામાંથી લોહીનો સ્વાદ આવે છે. એનું નામ છે જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ. અનુભવ તો જ્ઞાનનો જ. ટોડરમલજી સાહેબ, મોક્ષમાં પ્રકાશક. અજ્ઞાનીને પણ સ્વાદ તો જ્ઞાનનો જ છે, પણ દ્રષ્ટિ જ્ઞાન ઉપર નહીં હોવાથી અનુકૂળ પ્રતિકૂળતાની વાસનાથી ગ્રસિત હોવાથી અજ્ઞાનીને અજ્ઞાનમય જ્ઞેય મિશ્રિત રાગનો જ્ઞાનનો અનુભવ છે. અહીંયા એટલું બધું ઊંડું નહીં લેવાનું, મેં જે હમણાં કીધું, પણ અહીંયા એવું લેવાનું આ પ્રકરણમાં. અજ્ઞાનીને ગોળનો સ્વાદ નથી. ગોળ એટલે પરદ્રવ્ય. કોઈને પણ પરદ્રવ્યનો સ્વાદ છે જ નહીં. કેમ કે ત્રીજી ગાથા સમયસારની, દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ ચૂંબે છે. અત્યંતા ભાવની દિવાલ છે. વસ્તુ સ્વાતંત્ર્યની વાત છે ને. ખ્યાલમાં આવ્યો? કાંટો વાગે, કાંટાનો સ્વાદ નથી. કાંટો વાગ્યો એ પ્રતિકૂળતામાં જે અણગમો દ્વેષ થયો એ દ્વેષનો સ્વાદ છે. જાંબુ ખાધા, સ્વાદ જાંબુના નથી. જાંબુ ખાધા એ રાગનો સ્વાદ છે. એટલે અજ્ઞાનીના ભોક્તૃત્વમાં ભાવ કર્મની મર્યાદા. શું કીધું? અજ્ઞાનીના ભોક્તૃત્વમાં ભોગવટાની મર્યાદા ક્યાં સુધી? ભાવ કર્મ સુધી. નો કર્મ સુધી નહીં. નો કર્મ તો પરદ્રવ્ય છે, એ તો બાઉન્ડ્રી બહાર છે. અહીંયા એ વાત લેવી આજે. એટલે સંવેદન તો અજ્ઞાનીને પણ છે, સાંભળજો. પણ અજ્ઞાનીને સંવેદન સ્વસંવેદન નથી, રાગનું સંવેદન છે. કશાય ભાવ માત્રનું સંવેદન છે અજ્ઞાનીને, બહિરાત્માને. બહુ ઘણું આજે સમજાવ્યા છે ગુરુદેવશ્રીએ. હવે આગળ જરીક જ્ઞાનીની વાત કરીએ. જ્ઞાનીને સ્વાદ છે. થોડીક વાર આપણે માનીએ કે પરલક્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી પરાશ્રિત રાગનો સ્વાદ છે. પણ જ્ઞાનીને રાગના સ્વાદના કાળે પણ રાગ ભાવ આશ્રવ અને બંધ છે, આશ્રવ બંધ ભાવ છે,
અને મારો જ્ઞાન સ્વભાવ ભાવ તો સંવર નિજરા રૂપ છે, એવો એને જ્ઞાન સ્વભાવનો સ્વાદ છે, માટે એને રાગનો સ્વાદ નથી. શું સમજાણું? ખ્યાલમાં આવ્યું? અરે ભૂમિકા પ્રમાણે જ્ઞાનીને પણ પરલક્ષ છે કે નહીં? યુદ્ધ કરવા જાય છે કે નહીં? હા, 96,000 રાણીઓનો ભોગ છે કે નહીં? છે ને એના જીવનમાં બધું રાગની ભૂમિકા છે કે નહીં? સરાગપણું છે કે નહીં જ્ઞાનીને? બધું જ છે. પણ જ્ઞાનીને જ્ઞાન સ્વભાવ ભાવ વીતરાગ ભાવનો સ્વાદ છે એમ કહેવામાં આવે. કેમ કે રાગ હોવા છતાં પણ રાગનો એને સ્વાદ નથી. અરે સ્વાદ હોવા છતાં પણ, કેમ કે એના જ્ઞાનમાં સ્પષ્ટ છે, એના જ્ઞાનમાં સ્વીકાર્ય છે કે રાગ મારું નથી, પરદ્રવ્ય તો મારા નથી જ. અને રાગ ભાવથી પણ તેઓ વિરાગી છે, વીતરાગી છે. સમજે છે કે આ રાગ ભાવ મારો કશાયનો સોજો છે, મારો શરીરનો સ્વાસ્થ્ય નથી, એટલે મારો આત્મ સ્વાસ્થ્ય નથી, એવું ભાન જ્ઞાનીને છે. એટલે માટે જ્ઞાનીને વીતરાગ સ્વસંવેદન છે. આ અંતરાત્માની વિચક્ષણતા 13મા શ્લોકમાં એવું ને, વિચક્ષણતા. બે વાત સમજાણી. બહિરાત્માને સંવેદન રાગનો અને જ્ઞાનીને સંવેદન સ્વસંવેદન સ્વભાવનો. સંયોગનો સ્વાદ તો કોઈને નહીં. કેતનભાઈ, તમે કરોડોના મકાનો બનાવો, કરોડોની મિલકત ભેગી કરો, સ્વાદ તો મિલકતનો નહીં, મમતાનો છે. મિલકત તો પડી રહે એની જગ્યાએ, પરમાણુ પણ અડકવામાં આવે નહીં. જમીન જાયદાદ, બહારની જાહો જલાલી, કરોડોના બંગલા, સમજાય છે, કુટુંબ કબીલા, સગા વાલા, ગમે તેની તમે નામ લો ને, તમે સંયોગો સંયોગોમાં છે. સંયોગલક્ષી પરિણામોમાં કેવળ સ્વાદ રાગનો છે અજ્ઞાનીને. જોકે એને પણ સ્વાદ તો જ્ઞાનનો જ છે. અચ્છા, અજ્ઞાની પરને ન કરી શકે, રાગને કરે છે કે રાગ થાય છે? થાય છે એ રાગને જાણે છે, પણ એને બુદ્ધિ નથી કે થાય છે રાગ, એને હું જાણું છું, માટે રાગને કરે છે. નહીં કરતો હોવા છતાં પણ કરે છે. માન્યતામાં ભૂલ છે ને એની, એટલે રાગનો કરતા પણ કહેવાય છે. અહીંયાના ફળમાં નરક નિગોદ વગેરેમાં એને જવું જ પડે છે. કર્તૃત્વ આવી રીતે ઊભું છે. જો કર્તૃત્વ કરતાપણો સ્વભાવમાં નથી, પરદ્રવ્યોમાં નથી, તો એ કર્તૃત્વ તો છે. ક્યાં છે? અજ્ઞાનીની ખોપડીમાં છે, બહિરાત્માની બુદ્ધિમાં છે, ન આત્મામાં છે ને પરદ્રવ્યોમાં છે. આ બધી વહેંચણી આ 12મા છંદમાં આવ્યું છે. શ્લોક જુઓ. અપ્પાતિ વિહુ મુણે લહુ મૂળૌ મેલહે ભાવો મુણિ સન્નાણેણાણમો જો પરમ પસહાઓ. અપ્પાતિહુ તિવિહુ મુણિહુ એટલે આત્માને 3 પ્રકારે સમજીને, લહુ મૂઢવું મેલહી ભાવું એટલે મૂળપનાના લઘુ ભાવને છોડો. લઘુ એટલે જઘન્ય, 3માં લહુ એટલે જઘન્ય નિમ્ન. કોણ કહે છે કે મૂઢમ એટલે મૂળપનો બહિરાત્મા, મુંચ તે પરિણામોને તમે છોડો. મન્યસ્વ સન્નાણેણાણમૌ અને આત્માને સ્વજ્ઞાન વડે જ્ઞાનમય માનો, એટલે અંતરાત્માને માનો, સ્વીકારો.
અને કહે છે જો પરમપ સહાવો, જે પરમાત્મ સ્વભાવે છે તે જ્ઞાનમય, એટલે પરમાત્મા જ્ઞાનમય છે. ત્રણેયની વ્યાખ્યા આવી ગઈ એમાં. કેતનભાઈ શું સમજાણું? જોકે આમાં વ્યાખ્યાઓ તો આવશે આગળ, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. આમાં કરવાનું શું? બહિરાત્મપણું છોડો, અંતરાત્મપણું સ્વીકાર કરીને માનો અને પરમાત્મા થઈ જાઓ. બસ એટલું કહેવા માગે છે. એટલે હે જ્ઞેય અને ઉપાદેયની વાત છે આ. જો એનો અર્થ વાંચું છું. हे प्रभाकर भट्ट, तू आत्मा को 3 प्रकार का जान कर. आयु जान कर એટલે મત્વા. સાંભળજો, મત્વાનો અર્થ જાન કર એવું નહીં થાય. મત્વાનો અર્થ થાય માન કર. શું સમજાણું? પકડજો આ વાતને, પકડો. બહુ જોરદાર વાત કરો છો. આમાં લખ્યું છે ને, આમાં કૌંસમાં જો શું લખ્યું છે? આત્માનં ત્રિવિધમ મત્વા છે ને, તો મત્વાનો અર્થ થાય માન કર. પણ લખ્યું છે શું નીચે? જાન કર. જ્ઞાનાત્મક અર્થ કર્યું છે, પણ એનો ભાવ છે ભાવાત્મક, શ્રદ્ધાપરક. અચ્છા, માર્ગમાં જાણવાનું મહત્વનું તો ખરું, પણ જાણીને માનવાનું સૌથી વધારે મહત્વ. જાણનારા ઘણા, માનનારા કેટલા? આ ભાષાનો પ્રયોગ ટોડરમલજી સાહેબે પણ મોક્ષમાં પ્રકાશકમાં કર્યું છે. જો જીવ जैन हैं, ऐसा लिखा है प्रवीण जी, आपको तो खुश हो जाएंगे आप. हाँ, इतना जोरदार लिखा है. जो जीव जैन हैं जिन आज्ञा को मानते हैं, ऐसा लिखा है. अब वहाँ मानते हैं मतलब जानते हैं, मानते नहीं है. क्यों? क्योंकि आगे ये लिखा है जो जीव जैन हैं जिन आज्ञा को मानते हैं और उनका भी मिथ्यात्व का अंश शेष रह जाता है. जो હવે જે જીવો જૈન છે, જીન આજ્ઞાને માને છે, અહીંયા શું લખ્યું છે? માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે. અરે માનનારને મિથ્યાત્વ ક્યાંથી રહે? પ્રશ્ન છે આ. અમે લોકો જયપુરમાં જ્યારે શરૂઆતમાં વ્યાખ્યાન કરતા ને, તો આ પ્રકરણ જ્યારે લેતા અમે લોકો, મેં તો ઘણીવાર આ પ્રકરણ લેતો, કે જે જીવ જૈન છે પણ જીન આજ્ઞાને માને છે, પણ માને છે એટલે માનતો નથી, એ કેવળ પરલક્ષી શાસ્ત્ર જ્ઞાને જાણે છે. માને તો એનો મિથ્યાત્વ શેષ રહે જ નહીં. માને એટલે શ્રદ્ધામાં સ્વીકાર. સમજાણો? તેનું અહીં વર્ણન કરીએ, કારણ કે મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બુરો છે, તેથી આ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. તો પ્રશ્ન છે, જો જીન આજ્ઞાને માનતો હોય તો મિથ્યાત્વ ક્યાંથી રહે? તે માનતો જ નથી ખરેખર. હા, એક વાત હજી સમજો. રુચિ અનુયાયી વીરી, તો રુચિ શ્રદ્ધા ગુણની પર્યાય છે. રુચિ માત્ર ચારિત્ર ગુણની કોઈ વિશુદ્ધ પર્યાય છે એમ નહીં લેવું, એમાં શ્રદ્ધા ભેગી છે. 1 મિનિટ તમને એક વાત કરું. જેમાં જેને રસ હોય ને, જેમાં જેની રુચિ હોય, વીર ઉછળે ઉછળે અને ઉછળે. સીધી વાત છે, વિશ્વાસે વાહન ચાલે. તમારાથી સ્વાધ્યાયમાં આવવાતું નથી, પણ તમે કહો છો પંડિતજી અમને રુચિ તો બહુ છે, સાવ સફેદ ઝૂઠ છે. કેમ? કેમ કે ખરેખર રુચિ હોય, ગરજ હોય, તો તમે દોડી દોડીને આવો જ. તમારે કેટરર્સના કામ માટે સવારે 5 વાગે, રાત્રે 11 વાગે, બપોરના 2 વાગે, 4 વાગે ખરીદી માટે જવાનું થાય છે કે નહીં? બોલો. રાત્રે 12 અને 1 અને 2 વાગે સૂતા હોય તો વહેલી સવારે 5 વાગે ઉઠીને ઓલી જે હરાજી થતી હોય, હલો 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 સવારે આપણે બધું હોલસેલ લઈ આવવાનું છે, મને બતાવો કોણ લઈ જાય છે તમને? એ રુચિ લઈ જાય છે. એમ સ્વાધ્યાયની સભા તરફ કેમ રુચિ નથી લઈ જતી? રુચિ છે જ નહીં, ક્યાંથી આવે?
અંદરમાં માન્યતાના લેવલમાં પડેલ હોય, શ્રદ્ધાના લેવલમાં અંદરમાં એ પડેલ હોય, એ ઉગે 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 અને ઉગે જ. યાદ રાખજો. ધોધમાર વરસાદ આવે, આ બહારના મેદાનમાં 5-5 ઇંચ પાણી પડેલ હોય, પણ એક ટીપું પણ અંદરમાં ઉતરે છે? क्या कहा प्रवीण जी? राजकोट के सारे रास्ते जल से भर जाए, हाँ, कमर तक पानी, लेकिन जमीन के अंदर कितना उतरा पानी? આપણી હાલત પણ એવી જ છે. रोज 2-2 4-4 स्वाध्याय के 2-2 फीट पानी, लेकिन अंदर में तो एक बूंद भी नहीं है. જાણવામાં કેટલો અને માનવામાં કેટલો. આમાં જે લખ્યું છે પરમાત્મા પ્રકાશમાં, ઈ આ કે જાન કર. જાન કર એટલે માન કર, શ્રદ્ધા. ઓલી વસ્તુ જુદી હતી. जो जीव जैन है जिन आज्ञा को मानते हैं, એટલે કેવળ એ ઓગે ઓગે જાણે છે. મને એક વાત બતાવો કેતનભાઈ, ચલો બીજી બધી વાત જવા દો. 5 પંચનાથ આ મંદિરમાં પૂજ ગુરુદેવ શ્રીના પરમાત્મા પ્રકાશ ઉપરના અપૂર્વ પ્રવચનો ચાલે છે. સમાજને નથી ખબર? આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કેટલા હશે? 1000-1200-1500 હશે ને? હા, અને ઘરે પણ વાત તો થતી જ હોય ને. 4 લોકો હોય તો 4 સભ્યોને, અરે પતિ પત્ની વચ્ચે તો વાત થતી હોય ને. ગઢિયા બુઢિયા જે ઘરમાં હોય, વડીલો, એમને ખબર હોય ને. હાલમાં આના ઉપર સ્વાધ્યાય ચાલુ છે, તો 2 લોકો લેખે લો તમે. 1100-1200 સબસ્ક્રાઈબર હોય એટલે 2400-2500 લોકોને તો ખબર જ છે. કેવળ એક દાખલો આપું છું. એટલે 2000થી વધારે લોકોને ખબર છે કે સવારે 8:15 થી 9 સ્વાધ્યાય શું ચાલે છે. પણ ખબર હોવાથી શું હોય, શું થાય? એ તો કેવળ એક જ્ઞાનનો જ્ઞેય થઈ ગયો. ખબર હોવાથી કાંઈ નહીં થાય કેતનભાઈ. ખબર લો તો ખબર હોવાનું સાર્થક છે. બધા બહિરાત્માના અપલક્ષણમાં આવે. ખબર તો એને બધું જ છે. દ્રવ્યલિંગીને શું નથી ખબર? ચામડી ઉતારીને એમાં ખાર છાંટવામાં આવે તો એ આંખની કોર લાલ ન થાય. બધું જ ખબર છે ને એને. જ્ઞાનના પડખા તો બધા જ છે એને. तो तू आत्मा को 3 प्रकार का जानकर बहिरात्म स्वरूप भाव को शीघ्र ही छोड़. जो मूढ़म भावम અર્થમાં જુઓ, બહુ સરસ છે, બહુ માર્મિક છે. તમને છડાલાની એક પંક્તિ કહેવા માટે મેં આ લીધી હતી. કંઈ સામના પછી લેશું આપણે. શું કીધું? કેવા ભાવને છોડો એમ કહે છે? બહિરાત્મ સ્વરૂપ ભાવ કો. બહુ શબ્દ સરસ છે આ. મૂઢમ ભાવમ એટલે મૂઢતાને છોડો એમ. બહિરાત્મ સ્વરૂપ ભાવ કો શીઘ્ર ही छोड़. જો લઘુ શબ્દનો અર્થ કેવું સરસ કર્યું. लघु એટલે तत्काल छोड़. और जो परमात्मा का स्वभाव है उसे स्वसंवेदन ज्ञान से अंतरात्मा होता हुआ जान. जो જાણવાનું, સ્વીકારવાનું, સમજવાનું તો પરમાત્મા છે, પણ અંતરાત્મા થયો થકો. સમજાય છે? તો 2 વાત થઈ. છોડવાનું શું અને ગ્રહવાનું શું? કહે છે છોડવાનું બહિરાત્મપણું, ગ્રહવાનું અંતરાત્મપણું અને ગ્રહી રાખવાનું પરમાત્મપણું. હે ગે ઉપાધિ. જાણવાના તો બધા જ પડકા છે. બહિરાત્મા કોને કહેવાય, અંતરાત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય. તમને જો મેં દૌલતરામજીની એક બીજી પંક્તિ માટે આ ખોલીને બેઠો છું. જો ત્રીજી ઢાળમાં દૌલતરામજીએ વાત લીધી છે. બહિરાતમતા હે અજાનિત જ
अंतर आत्म हुजे परमात्म को ध्याय निरंतर जो नित आनंद पूजे। ये पंक्तियाँ ये 12वें छंद के आधार से है। बहिरात्मता हेय जानी तजी, जो जानी पण लख्યું આવ્યું ને એમાં જાનકર મત્વા, તજી એટલે છોડ, અંતર આત્મ હુજે અને અંતર આત્મા થઈ જા, હુજે એટલે થા, ઓલાને તજ પરમાત્માપનાને અંતરાત્મા થા, પરમાત્મ કો ધ્યાય અને પરમાત્માપનાને ધ્યાન કર નિરંતર। સોમવાર ગુરુવાર બુધવાર રજાના દિવસે અષ્ટાણિકા પરિશ્રમ પરવું પૂરતું, રવિવારે એમ નહીં, વાર તહેવારે નહીં। શાસ્ત્ર સ્વાધ્યાય તો આત્માર્થીનો રોજનો ખોરાક અને સ્વરૂપમાં રહેવો એ પ્રતિ સમયનો ખોરાક। શું કીધું? શાસ્ત્ર સ્વાધ્યાય તો રોજનો ખોરાક, એ તો સમજાવવા માટે। સ્વરૂપમાં જ બની રહેવો એ દરેક શ્વાસે શ્વાસનો ખોરાક। દોલતરામજીએ જો આ વસ્તુ કેટલી સરસ લીધી, ત્રીજી ઢાળમાં છે આ। બહિરાત્મતા હે અજાનિત જ અંતર આત્મ હુજે પરમાત્મ કો ધ્યાય નિરંતર જો નિત આનંદ પૂજે। તો આનો આખો જે આખો સરસ મજાનો લાંબો ભાવાર્થ 145 અને 46માં પાને મૂળ ગ્રંથમાં આપેલ છે। એનો કેવળ હું ભાવાર્થ વાંચું છું, સાવ છેલ્લો ભાવાર્થ। चौथे गुणस्थान से लेकर 12वें गुणस्थान तक तो अंतरात्मा है, उसके गुणस्थान प्रति चढ़ती हुई शुद्धता है और पूर्ण शुद्धता परमात्मा के हैं। यह सारांश समझना चाहिए। ख्याल में आयु? बाकी तो अज्ञानी ने मात्र रागनो स्वाद, साधक ने राग साथे वीतराग स्वभावनो स्वाद, श्रेणी में वीतराग स्वभावनी स्वाद वृत्ति વધતી જાય અને પરમાત્મ દશા અરહંત અને સિદ્ધ દશામાં સંપૂર્ણ રીતે વીતરાગ ભાવનો સ્વાદ આસ્વાદ। આવી રીતે આમાં બહિરાત્મપણું હેય છે, અંતરાત્મપણું પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે અને પરમાત્મપણું પ્રગટ કરવાની અપેક્ષાએ પૂર્ણ ઉપાદેય છે અને પરમાત્મ સ્વભાવ ભાવ તો આલંબન લેવાની અપેક્ષાએ સંપૂર્ણ સર્વથા ઉપાદેય છે। એવો આ સરસ વિષય આમાં આવેલો છે। આની ટીકા, આનો ભાવાર્થ બધું આપ વાંચો, મૂળમાં ખૂબ આનંદ આવે એવો છે। ઓમ નમઃ સિદ્ધેભ્યઃ।